મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે, જેમાં બીજો એક મહત્વનો ખુલાસો તે પોતાના એજન્ટો અને રોકાણકારોને ફરવા માટે બાલી લઈ ગયો હતો। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કેટલાક લોકો બાલીમાં મજા માણતા નજરે પડ્યા। વિડીયોમાં વિભાબેન ચૌહાણ નામના શિક્ષિકા પણ જોવા મળ્યા। વિભાબેન સાબરકાંઠાની બળવંતપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે। એબીપી અસ્મિતા સમક્ષ તેમણે દાવો કર્યો કે હું ન તો એજન્ટ છું કે ન તો મેં બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું। અન્ય લોકોએ રોકાણ કર્યું હતું, તેના બદલામાં ફરવા માટે અમે બાલી ગયા હતા। એકદમ રેડી થઈ ગયા છે સાઇટ સીન માટે। ખૂબ જ એન્જોયમેન્ટ થઈ રહ્યો છે અને બધાને ખૂબ મજા આવી રહી છે। થેન્ક યુ। શું કહેવા માંગશો બાલીમાં કેવી સફર રહી? સ્પીચલેસ। વાવ 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 વેલ વેલ ભૂપેન્દ્રસિંહ બાપુ। વાવ વાવ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ। આવી કોઈ માહિતી અથવા તો કોઈ આધારભૂત અરજી અથવા તો કોઈ હશે તો એ આવશે ધ્યાને, તો એ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પણ હજુ અમારી પાસે કોઈ અધિકૃત કોઈ ફરિયાદ કે કોઈ રોકાણકાર એમના મારફતે કર્યું હોય એવું કોઈ ખેડૂત મારફતે અમારી પાસે કોઈ આવી નથી હજુ સુધી। અમે દરેક ટીપીઓ પાસે માગ્યું છે, કદાચ કોઈ રોકાણકાર મારફતે અથવા કોઈ એવું કીધું કે અમે આના મારફતે કર્યું છે, તો કંઈક એવી કોઈ વિગત આવે તો આગળની કાર્યવાહી થાય।